હરિઓમ બાળ મિત્રો, ગુડ આફ્ટરનૂન। આપણે ગુજરાતી 2 ની અંદર આગળના તાસમાં આપણે વાક્યના પ્રકાર શીખતા હતા। આની અંદર આપણે 2 વાક્યના પ્રકાર વિશે શીખી લીધું છે અને એક વાક્યનો જે પ્રકાર છે એના વિશે આજે આપણે વધારે શીખીશું। તો આપણે થોડું આગળનું યાદ કરી લઈએ। તો તમારી જે નોટબુકની અંદર અગાઉ જે તમે લખી રાખેલું છે એને તૈયાર કરો કે કઈ જગ્યાએ તમે ક્યાં પહોંચ્યા છો, શું છે એને ખોલો એટલે ખ્યાલ આવશે આપણને કે આપણે આગળ વાક્યના પ્રકારની અંદર 3 પ્રકાર છે એવી આપણને ખબર છે કે ભાઈ વાક્યના 3 પ્રકાર છે। પહેલો છે વિધાન વાક્ય, બીજા નંબર ઉપર પ્રશ્ન વાક્ય અને ત્રીજા નંબર ઉપર ઉદ્ગાર વાક્ય। હવે મેં અહીંયા લખ્યું છે આગળ કે જેમાં સીધું કથન મળે છે। જે વાક્યની અંદર સીધું કથન છે એટલે કે નિવેદન તેવું વાક્ય એટલે કે વિધાન વાક્ય। વિધાન વાક્યને સાદું વાક્ય પણ કહેવામાં આવે છે। વિધાન વાક્યને સાદું વાક્ય પણ કહેવામાં આવે છે। આપણે ઉદાહરણ જોઈએ ફરી વખત કે ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠી। ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠી આ જે હું ઉદાહરણ બોલીશ એ વિધાન વાક્યના છે। મને બૂટ મળ્યાનો અનહદ આનંદ છે। મજા તો ઉપર જઈશું ત્યારે આવશે। સવારનો સૂર્ય સુંદર લાગે છે। પ્રભુ કૃપા એ નક્કી વરાશે। આ જે ઉદાહરણ છે આ હતા વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય। વાક્યના અંતે પૂર્ણ વિરામ કરવામાં આવે છે। આવું ચિહ્ન મૂકવામાં આવશે। વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે। હવે એના પછી જ આપણે શીખાતા પ્રશ્ન વાક્ય। તો શું કીધેલું કે જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો। જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો। પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન કરે છે સીધું એવું વાક્ય એટલે પ્રશ્ન વાક્ય કહેવાય। જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવે છે આવું વાક્ય એને પ્રશ્ન વાક્ય કહેવાય। તો પ્રશ્ન વાક્યની અંદર કોણ, શું, ક્યારે, કોને, કેમ, ક્યાં જેવા પ્રશ્નસૂચક જેનાથી પ્રશ્ન પૂછવામાં આવે છે। ક્યાં શબ્દો છે એવા કે જેનાથી પ્રશ્ન છે આપણે પૂછી શકીએ કે પ્રશ્નની વાક્ય રચના બને છે। તો કોણ, શું, ક્યારે, કોને, કેમ, ક્યાં, બરાબર આનાથી પ્રશ્ન છે એ બને છે। એટલે કે જે પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય રચના થાય છે। કદાચ તમને પ્રશ્ન પૂછાય તો આપણે પ્રશ્નસૂચક શબ્દો યાદ રાખ્યું કે કોણ, શું, ક્યારે, કોને। આ પ્રશ્નસૂચક વાક્ય રચનાની અંદર આટલા શબ્દો છે એનો ઉપયોગ થાય છે। તો આપણે વાક્ય છે ક્યાં એવા છે કે જેનો પ્રશ્નસૂચક વાક્યની અંદર ઉપયોગ થાય છે તો થોડા એના ઉદાહરણો જોઈ લઈએ। શમશાન યાત્રામાં કોણ જોડાયા। શમશાન યાત્રામાં કોણ જોડાયા। સવીએ શું રાંધ્યું છે। આપણે પ્રશ્ન કરીએ સવીએ શું રાંધ્યું છે। તમે ગીત ક્યારે વાંચો છો। ગીતા તમે ગીતા ક્યારે વાંચો છો। પ્રથમ ઇનામ કોને મળ્યું। જે શબ્દ ઉપર ભાર મૂકવામાં આવે છે કોણ, શું, ક્યારે, કોને, કેમ અને ક્યાં। તમે પ્રશ્નના જવાબ લખો છો તો એની અંદર આ જે પ્રશ્નસૂચક શબ્દો છે એનો ઉપયોગ થાય જ છે। હવે તમે દૂધ પીધું। જો શું વાત છે, તમે દૂધ પીધું તે ઘરકામ કરે છે આ પ્રશ્ન રીતે પૂછાય। પછી આપણે આગળ
અંતે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે ત્યારે વિધાન વાક્ય કે સાદું વાક્ય અને જ્યારે પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે આવું વાક્ય હોય તો તરત તમને ખબર પડી જશે કે આ પ્રશ્ન વાક્ય જ છે. ચલો હવે આપણે આગળ એક નવું ઉદાહરણની સાથે એક વાક્યનો પ્રકાર જે શીખવાનો આપણે બધાને બાકી છે એવું ઉદાહરણની સાથે એક ત્રીજો પોઈન્ટ છે, ત્રીજું વાક્ય છે કોઈનો પ્રકાર એ છે ઉદ્ગાર વાક્ય. તો આપણે સૌ ઉદ્ગાર વાક્ય વિશે હવે આપણે આગળ જોઈએ. ઉદાહરણ પણ લખીએ આપણે. નંબર 3 આપણો ત્રીજો પોઈન્ટ છે ઉદ્ગાર વાક્ય. નીચેના વાક્યો વાંચો અને લખો. નીચેના વાક્યો વાંચો અને લખો. ચલો પહેલું વાક્ય છે વાહ કેટલું સુંદર દ્રશ્ય. કેટલું સુંદર દ્રશ્ય. નંબર 2 અરે તમે આવી ગયા. અરે તમે આવી ગયા. ત્રીજું નંબર દરબારને ત્યાં તો સિંહની ચોકી. દરબારને ત્યાં તો સિંહની ચોકી. ચલ આગળ નંબર 4 હવે શુક્રવારનો શનિવારનો થાય. શનિવારનો થાય બસ. નંબર 5 2 દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં. જો વાક્યને કે તમને વાક્યની અંદર આવી નિશાની દેખાય છે. દેખાય છે આવી નિશાની તો કે હા વાહ કેટલું સુંદર દ્રશ્ય. પછી તો કે અરે તમે આવી ગયા. આપણે કોઈ વ્યક્તિ આપણે ઘરે આવવાના હોય અને આપણે રાહ જોતા હોય ત્યારના પણ આપણે થોડા આડવડા થાય કે કઈ વસ્તુ માટે બહાર ગયા હોય અને અચાનક આવી ગયા હોય પણ આપણને ના ખબર હોય ત્યારે આવી
જે વાક્યમાં હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ, જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેને ઉદ્ગાર વાક્ય કહે છે અથવા તો ઉદ્ગાર વાક્ય કહેવાય છે. શું કીધું કે જે વાક્યમાં હકીકત વિશે, જે વાક્યમાં હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, શોક એટલે દુઃખ, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તો ભાવ પદ્ધતિ છે આની અંદર પ્રગટ થતી હોય તેને ઉદ્ગાર વાક્ય કહેવાય છે. ઉદ્ગાર વાક્યની નિશાની કેવી છે તો તમને યાદ રહે કે ઉદ્ગાર વાક્યની નિશાની છે આવી હોય. જોઈએ ઉદ્ગાર વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન કે આશ્ચર્ય ચિહ્ન મૂકવામાં આવે છે. આ જે નિશાની છે એને ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે છે. ઉદ્ગાર ચિહ્ન અથવા તો આશ્ચર્ય ચિહ્ન. શું કહેવાય છે? આશ્ચર્ય ચિહ્ન. એનું પણ આ નિશાન ઈ જ છે, ઉદ્ગાર કે આશ્ચર્ય ચિહ્ન. હવે આપણે એક કામ કરીએ કે તમને સ્વાધ્યાયનો જે પહેલો પ્રશ્ન આપેલો છે કે તમારા પાઠ્યપુસ્તકમાંથી વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્યના 5 ઉદાહરણો શોધીને લખો. આની આગળ જ્યારે ભૂતકાળ, વર્તમાનકાળ આપણે જે કાળ વિશે શીખાતા ત્યારે તમને યાદ કરો કે મેં તમને પાઠ્યપુસ્તકમાંથી 5 વાક્ય લખીને તમને આપ્યા હતા. એવી જ રીતે આ વખતે આ કામ તમારે જાતે કરવાનું છે. કેમ કે આ તો તમે છઠ્ઠા ધોરણની અંદર પણ શીખી ગયા છો છઠ્ઠામાં, એટલે આ તમારા માટે અઘરું છે નહીં. તો હવે આપણે જે સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન આપેલો છે, જો તમારા પેપરની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે એટલે યાદ રાખવાનું છે, લખતું જવાનું છે. સામે કયો વાક્યનો પ્રકાર છે એ પણ તમારે લખવાનું છે. તો ચાલો આપણે સાથે મળી અને પ્રશ્ન નંબર બીજો છે એને લખીએ. પહેલા તો સૂચના લખવી ફરજિયાત છે. નીચેના વાક્યોના પ્રકાર લખો. આ સૂચના જો તમે લખ્યા વગર કરો છો, પેપરની અંદર તો સૂચના આપેલી જ હોય છે પણ આપણને ખબર નથી હોતી કે ભાઈ આમાં શું કરવાનું છે. પણ જો તમે અગાઉ સૂચના વાંચેલી હોય અને એટલે નીચે કરેલું હોય તો તમને ખ્યાલ આવશે કે નહીં આની તો શું કરવાનું છે. ચાલો પહેલા 5 વાક્ય જોઈ લઈએ. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે. પાછળ વાક્યના અંતે પૂર્ણ વિરામની નિશાની છે. તો યાદ કરો કે કઈ વાક્ય બનશે. બરાબર, ચલો ત્યાં સુધી આપણે બીજું લખીએ. તમારી માત્ર
તમારી માત્ર આશીષ માંગુ છું. શા માટે બહુદ્રવ્ય આધુનિકની પાસેથી લેવું નહીં. પાછળ નિશાની કરેલી છે પ્રશ્ન ચિહ્ન. શા માટે બહુદ્રવ્ય ધનિકની પાસેથી લેવું નહીં? આગળ નંબર 4 રસે હવે દેહ ભરી પાત્રબાઈ ઉદ્ગર્જની નિશાની કરેલી છે. નંબર 5 ભરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે. હવે જો પેલું વાક્ય કે ગામના ભાગમાંથી એક મોટી નદી વહી જાય છે. તમને વાક્યના અંતે પૂર્ણ વિરામ દેખાય છે. તો યાદ કરો કે પેલું વાક્ય છે આપણું કયું છે? તો શું આવશે? સાદું વાક્ય અથવા તો વિધાન વાક્ય. શાબાશ. વિધાન વાક્ય અથવા તો બીજું શું લખાય? સાદું વાક્ય. ચલો, તમારી માત્ર આશીષ માંગુ છું. આશીષ એટલે આશીર્વાદ. આશીષ એટલે શું થાય? આશીર્વાદ. તમારી તો માત્ર આશીષ માંગુ છું. તમારી પાસેથી આશીર્વાદ માંગુ છું. એ શબ્દ આશીર્વાદ છે, આશીષ શબ્દ છે. એટલે શું બોલી? તો કે તમારી. બરાબર છે? એટલે આ વાક્યના અંતે તમને પૂર્ણ વિરામ દેખાય છે. તો એ પણ કયું વાક્ય બનશે? વિધાન વાક્ય અથવા તો સાદું વાક્ય. વિધાન વાક્ય અથવા સાદું વાક્ય. ચલો આગળ નંબર 3 શા માટે બહુદ્રવ્ય આધુનિકની પાસેથી લેવું જોઈએ? પ્રશ્ન પાછળ છે એટલે નિશાની પ્રશ્ન ચિહ્ન જ આપેલી છે. તો એ કયું વાક્ય આવશે? તો કે પ્રશ્ન વાક્ય. ચલો, રસ હવે દેહ ભરી પાત્રબાઈ. પાછળ શેની નિશાની કરેલી છે? ઉદ્ગારજી. એટલે કયું વાક્ય આવશે? તો કે ઉદ્ગાર વાક્ય. ચલો હવે આગળ. ઘરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઉઠે છે. અહીંયા પાછું પૂર્ણ વિરામ આવ્યું. તો કયું વાક્ય બનશે? તો કે વિધાન વાક્ય કે સાદું વાક્ય. આપણે લખીએ વિધાન વાક્ય કે સાદું વાક્ય. ચલો હવે આપણે નંબર જોવાના છે 6 થી 10. चलो આપણે પૂછ્યા છે નંબર 6 અહો કેવું સુખી જોડું કરતાએ નિરંગ દેશે. ત્યારબાદ નંબર 7 આ જાનવરને એકબીજા
એકબીજા માટે કેવા હેતપ્રીત છે, હેતપ્રીત છે. નંબર 8 પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર કેમ ભૂલે પાછળ નિશાની પ્રશ્નાર્થ ચિહ્ન. નિશાની આપણે જોઈએ તો પણ આપણને ખ્યાલ આવી જાય કે વાક્ય કયું છે. સિંહ ઢોલિયા નીચે સૂતો હતો. સિંહ ઢોલિયા નીચે સૂતો હતો. 10 નંબર દરબારની શમશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. જોઈએ આગળ વાક્યની અંદર પહેલું વાક્ય છે ઓહો. આપણે અહીંયા જ બોલીએ તો જ આપણા મોઢામાંથી આશ્ચર્ય છે નીકળી જાય છે. ઓહો કેવું સુખી જોડું કરતા એ મેળવ્યું છે. આ પંક્તિ છે બરાબર. પાછળ નિશાની તમને દેખાય છે, ઉદ્ગાર છે દેખાણી ને, તો આપણને તરત ખબર પડી જાય કે બે વાક્ય ઉદ્ગાર વાક્યના જ છે. બીજું વાક્ય છે આ જાનવરને કે એકબીજા માટે કેવા હેતપ્રીત છે, એવી રીતે આપણે બોલાય છે. પાછળ નિશાની પણ આપેલી છે. એટલે વાક્ય કેવું છે તો કે ઉદ્ગાર વાક્ય. બીજા નંબરનું પણ ઉદ્ગાર વાક્ય. ચલો, પોતાની નવી જિંદગી બક્ષનારનો ઉપકાર કેમ ભૂલે. આપણને કોઈ નવી જિંદગી આપે તો આપણે વ્યક્તિનો આભાર છે એ શું કામ એને ન ભૂલીએ, એવી કંઈક વાત કરેલી છે. પણ અહીંયા નિશાની તમે જુઓ શેની છે, પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે વાક્ય કેવું છે તો કે પ્રશ્ન વાક્ય. ચલો હવે સિંહ ઢોલિયા નીચે સૂતો હતો. વાક્ય પૂર્ણ વિરામ છે. અહીંયા પણ તમે જુઓ પાછળ નિશાની પૂર્ણ વિરામની છે. એટલે બે વાક્ય કેવા છે તો કે વિધાન વાક્ય અથવા તો સાદું વાક્ય. ચલો પહેલું કયું હતું તો કે વિધાન વાક્ય. અને ત્યારબાદ કે દરબારની શમશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. દરબારની શમશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. એટલે કયું બનશે, વિધાન વાક્ય અથવા તો સાદું વાક્ય. સાદું વાક્ય. આ પણ સાદું વાક્ય બને છે. હવે હું તમને એક નાનકડી વાત કરું કે આ જે 9 અને 10નું વાક્ય છે અને આગળ પણ આપણે વાક્ય જોઈએ હતા
લખવાનું પાઠ્ય પુસ્તકમાંથી વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય અને ઉદ્ગાર વાક્યના 5 વાક્યો શોધીને લખવા.